ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 3 આરોપીઓને રોકડા 40.35 લાખ સાથે પકડતા ઝાંબિયાથી મૌલવી દ્વારા પડાયેલા 48 લાખના હવાલાકાંડનો પર્દાફાશ થયો છે। ઝાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂપિયા 40.35 લાખ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી છે। પોલીસને મળેલી બાતમીના આધારે કરમણ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોપેડ સવાર 2 ઈસમોને રોકી તપાસ કરવામાં આવતા ડિક્કીમાંથી રૂપિયા 40.50 લાખની રોકડ મળી આવી હતી। પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ નાણાં ઝાંબિયાથી મોકલાતા હોવાના ભાગરૂપે આવ્યા હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમે ચૂકવવાના હતા, પરંતુ આરોપી હુજેકા પટેલ તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના 2 સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળીને રૂપિયા 48 લાખની રકમમાંથી રૂપિયા 40.35 લાખ ચોરી કરી હતી। આ મામલામાં પોલીસે હુજેકા અલ્તાફ યાકુબ પટેલ, મોબાઈલ હેક કરનાર ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, હવાલાના નાણાંનો પીછો કરી કાઢનાર મોહમ્મદ જાવેદ ઝાકીર પીપાની ધરપકડ કરી છે। આ મામલામાં પોલીસે કાર સાથે કુલ રૂપિયા 40.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને રૂપિયા 40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતાં આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલાં એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતાં આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતાં આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતાં એણે આ પૈસા ઝાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ। એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા। અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતાં કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે। એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે।